ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुष दास चरणं श्री वन्दे श्री प्रमुख महन्त गुणिनं मोक्षाय भक्त्या सदा मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। बंसी विभूषित कराल नवनीरदात पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दु सुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी। आ श्रावण मास निमित्ते भागवतनी कथा सांभळવાની ઈચ્છા થઈ। એ બહુ જ મોટું એક સૌભાગ્ય આપણું કહેવાય કે આવી આપણને ભગવત ભક્તિ કરવાની ઈચ્છા થઈ, પણ કેવળ ઈચ્છા કરવાથી પણ કોઈ કાર્ય પૂર્ણ ન થતું, સાથે સાથે પ્રયત્ન પણ કરવો પડે। કહે છે કે उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः। સિંહ ભલે જંગલનો રાજા કેમ ન હોય પણ એને પણ શિકાર કરવા તો જવું જ પડે છે, પ્રયત્ન કરવો જ પડે છે। ઈચ્છા તો થઈ પણ સાથે સાથે પ્રયત્ન પણ કરવામાં આવ્યો
ભગવાનની કથા સાંભળવાનો પ્રસંગ કેવળ મનુષ્યની ઈચ્છા અને એના પ્રયત્નથી નથી થતું. જ્યાં સુધી ભગવદ અનુગ્રહ, ભગવાનની કૃપા, એમની અનુકંપા એ આપણા ઉપર નથી વરસતી, ત્યાં સુધી આવી ભગવાનની આ કથા સાંભળવાનો પ્રસંગ, એનો લાભ આપણને નથી મળતો. રામચરિતમાનસમાં એક સ્પષ્ટ નિર્દેશ આ વિષયમાં આપવામાં આવ્યો છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ सोई, बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ सोई, बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ सोई, बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ सोई. लोक मिले विधि लोक मिले परलोक मिले वैकुंठ ही जाई, लोक मिले विधि लोक मिले परलोक मिले वैकुंठ ही जाई, सुंदर और मिले सब ही पर संत समागम दुर्लभ भाई, सुंदर और मिले सब ही पर संत समागम दुर्लभ भाई, बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ सोई. जो सुख लव सत्संग, तूलन ताहि सकल मिली, जो सुख लव सत्संग, बिनु सत्संग विवेक होई, राम कृपा बिनु, राम कृपा बिनु, राम कृपा बिनु सुलभ बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई. જ્યાં સુધી ભગવાનની કૃપા નથી થતી ત્યાં સુધી આ દુર્લભ સત્સંગ એની પ્રાપ્તિ એનો લાભ નથી મળતો.
कि मात मिले पुनितात मिले सुत भ्रात मिले जुवती सुखदाई राज मिले सब बाज मिले गजबाज मिले मन वांछित पाई लोक मिले विधि लोक मिले पर लोक मिले वैकुंठ ही जाई सुंदर और मिले सब ही पर संत समागम दुर्लभ भाई। आ संसाરના દરેક સુખ મળવા અઘરા નથી, પણ ભગવાન અને સંતની કૃપાથી જ આ સત્સંગ મળતો હોય છે। કારણ સત્સંગ દુર્લભ છે। तात स्वर्ग अपवर्ग सुख धरिए तुला एक अंग तराजू के एक पलड़े में ત્રાજવાના એક પલ્લામાં આ સંસારનો સમસ્ત સુખ રાખી દેવામાં આવે અને બીજા પલડામાં લવ સત્સંગ એનું પુણ્ય જો રાખવામાં આવે તો આ લવ સત્સંગના પલડા એટલે એનું જે પલ્લું હોય એ ભારી થઈ જાય છે। એવો દુર્લભ આ સત્સંગ છે અને એ સત્સંગ કરવાનો લાભ આપણને મળ્યો, કેટલી મોટી વાત કહેવાય। નિષ્કોળાનંદ સ્વામી પોતાના એક પંક્તિમાં ગાય છે કે હળવે પુણ્ય હોય વળી હરિ કથાનો યોગ કે મોટે ભાગે મળે ટળે મહાભારે ભવરોગ। સત્સંગનો કૃષ્ણ કથા જપાયો તેજો કદાપી નબળો જણાયો। સત્સંગ રૂપી શુભ તો હવેલી પડી જવાની ગણવી જવેલી। નિષ્કુળાનંદ સ્વામીએ બે પંક્તિમાં અલગ અલગ ભાવ આપણને સમજાવ્યા। એકમાં કહે છે કે હળવે પુણ્ય હોય નહીં। ભાગવતમાં લખ્યું કે ભાગ્યોદયેન બહુજન્મ સમાર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો જદાવે। જ્યારે અનેક જન્મના આપણા સુકૃત આપણા પુણ્ય આપણા સત્કર્મ એ જ્યારે ઉદય થાય છે ત્યારે આવી ભગવાનની કથા વાર્તા સાંભળવાનો એક લાભ, સત્સંગ કરવાનો લાભ આપણને મળતો હોય છે। સત્સંગ એટલે શું? સત એવા સત શાસ્ત્રોનો સંગ, સત્સંગ એટલે સત એવા પરમાત્માનો સંગ, સત્સંગ એટલે સત એવા સંતોનો સંગ અને સત્સંગ એટલે સત એવા આત્માનો સંગ। આવો સત્સંગ કરવાનો લાભ આપણને મળ્યો। એમાંય તે ભાગવતની કથા, ભગવતઃ અયમિતિ ભાગવતમ, જે કંઈ ભગવાન સંબંધી છે એ ભાગવતનો વિષય છે। ભગવાનના ભક્તોની કથા, એમના સંતોની, એમના અવતારોની કથા એ સાંભળવાનો લાભ આપણને મળ્યો। ભાગવતને મહાપુરાણની ઉપમા આપવામાં આવી છે। पुराणम पुरा अपि नवमिति पुराणम, जो पुराना होने के बावजूद आज भी उतना ही उपयोगी है, उपयुक्त है, એને કહે છે પુરાણમ। એમાં આ ભાગવત મહાપુરાણની કથા એની પારાયણનો લાભ મળવાનો છે। ભાઈઓ, पारायण शब्दों पे ध्यान दीजिए। गाने वाले हमेशा कहते रहते हैं, शब्दों पे ध्यान दीजिए। पारायणम परम प्रत्ययनम इति पारायणम, जे परम तत्व परमात्मा છે, જે ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એવા ભગવાનની દિશામાં એક ડગલું આગળ વધવું એ આ પારાયણનો હેતુ છે। તો એવી ભાગવતની પારાયણ સાંભળવાનો આપણને લાભ મળી રહ્યો છે। અને એમાંય તે સંગીતમય। सोने में सुहागा, कहते हैं संगीत है शक्ति ईश्वर की, हर स्वर में बसे है राम। સંગીતમાં એવી શક્તિ રહેલી છે, કારણ કે અલગ અલગ યુગોમાં ભગવાન સુધી પહોંચવાના અલગ અલગ માધ્યમ હતા। ક્યાંક તીર્થયાત્રા, ક્યાંક યજ્ઞ યાગાદિક, ક્યાંય દાન દક્ષિણા, કિંતુ કલૌ તત હરિ કીર્તનાદ। આ કળિયુગમાં તો ભગવાનની કીર્તન ભક્તિ એના વડે જ ભગવાન સુધી તરત જ પહોંચી જવાય છે।
તો સંગીતમય દ્રષ્ટિથી, સંગીતમય રીતે આપણે આ ભગવાનની કથા વાર્તા સાંભળવાના છીએ. સંગીત 7 સ્વરોનું બનેલું છે. સા રે ગ મ પ ધ ની. આ 7 સ્વરોને અલગ અલગ રીતે જ્યારે જોડવામાં આવે છે, એને ગોઠવવામાં આવે છે, તો એ પરમ્યુટેશન્સ અને કોમ્બિનેશન્સ દ્વારા સંગીતની ઉત્પત્તિ થતી હોય છે. જેને માઇકલ જેક્સને જે સંગીતનો આનંદ મેળવ્યો, એલ્વિસ પ્રેસ્લીએ મેળવ્યો, મુકેશે મેળવ્યો, કિશોર કુમારે મેળવ્યો અને આપણને સૌને એ આનંદનો અનુભવ કરાવ્યો. તો 7 સ્વરોને જ્યારે અલગ અલગ રીતે ગોઠવવામાં આવે છે ત્યારે એમાંથી સંગીતની ઉત્પત્તિ થતી હોય છે. એ આપણને આનંદ તો આપી શકે છે, પણ એ આનંદ પરમાનંદ નથી. કારણ કે જો એ જ આનંદ પરમાનંદ હોત તો માઇકલ જેક્સનને ક્યારે જિંદગીમાં એવું કહેવાનો વારો ન આવ્યો કે ઇટ હર્ટ્સ ટુ બી માયસેલ્ફ. આઈ ફીલ ધેટ આઈ એમ ધ લોનલીએસ્ટ પર્સન ઇન ધ હોલ ઓફ અમેરિકા. આખા અમેરિકામાં મારા જેટલા શૂન્યાવકાશનો કે એકલતાનો અનુભવ બીજા કોઈને નહીં થતો હોય. તો આનંદ તો છે, પણ પરમાનંદની વાત જ્યારે સંગીત અને પરમાત્માના મહિમાના શબ્દો બે ભેગા થઈને આવે છે કીર્તન રૂપે, ત્યારે એ પરમાનંદ, આનંદ પરમાનંદમાં પરિણમતો હોય છે. પહેલા આનંદનો એક અનુભવ તો કરીએ. એક નાનકડું સરગમ ગીત જેમાં શબ્દો નથી, જેમાં કોઈ ચરિત્રનું વર્ણન નથી, કેવળ સારેગમ પધની, અને જો એ સરખી રીતે ગવાઈ જાય તો એમાંથી પણ કંઈક આનંદ તો પ્રાપ્ત થતો હોય છે. લો પ્રયત્ન તો કરીએ. કે સારે સારે સા પદ સારે 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 સા સારે સારે સા પદ સારે 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 સા ની રે મા રે સારી ની રે મગ રે સા સારે સારે સા પદ સારે 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 સા પદ સારે 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 સા ની રે મા રે સારી રે મગ રે સા મદની સસાની ગપ ગપ મદની ગપ મદની સસાની અલગ અલગ રીતે ગોઠવ્યા તો આનંદ થઈ ગયો એવો અનુભવ થતો હોય છે. પરંતુ એમાં જ્યાં સુધી ભગવાન અને સંતના મહિમાના શબ્દો નથી મળતા ત્યાં સુધી એ સંગીત આત્મા વગરનું શરીર છે. સારેગમ પધની સંગીતની દ્રષ્ટિએ જે લોકો સમજતા હોય છે એમને ખબર છે કે સારેગમ પધની આ 7 સ્વરોમાં 5 સ્વર એવા છે કે જેની ડબલ આઈડેન્ટિટી છે, જેમાં વિકૃતિ આવતી હોય છે. રે ગ મ ધ અને ની આ 5 સ્વરો એવા છે કે જે ક્યારેક ક્યારેક વિકૃત થઈ જતા હોય છે. એને મું મેરા બગલ મેં ચોરી, અથવા તો તું રાવણ તું રામ મનવા, તું રાવણ તું રામ, દિવસે કંઈક અલગ રાત્રે અલગ. રે ગ મ ધ અને ની પણ 2 તત્વો એવા છે જેમાં ક્યારેય કોઈ વિકૃતિ આવતી નથી. એ 2 તત્વો કયા? સા અને પ. સા એટલે સંત, પ એટલે પરમેશ્વર. સંસારમાં પૈસો, સંપત્તિ, સત્તા, કીર્તિ આ દરેકમાં વિકૃતિ આવતી હોય છે, પરંતુ ભગવાન અને સંત એમાં ક્યારેય વિકૃતિ આવતી નથી. તો આ સંગીતના માધ્યમથી જે લોકોએ સા અને પ ને સિદ્ધ કરી લીધા જીવન સંગીતમાં, એમને આનંદનો અનુભવ થયો. તો સંગીતનો જ આધાર લઈને આપણે આ ભાગવતની કથા સાંભળીશું. કે છે ભગવાને નારદજીને કહ્યું કે નાહમ વસામી વૈકુંઠે યોગીના હૃદયે પિચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, આ સંસારમાં કેટલાક લોકો એવી ગલત ફહેમીમાં જીવી રહ્યા છે કે હું તો કેવળ વૈકુંઠમાં જ રહું છું, હું તો કેવળ ગિરિકંદરાઓમાં એટલે ગુફાઓમાં જ રહું છું, હું તો કેવળ મોટા મોટા યોગીઓના હૃદયમાં રહું છું. પરંતુ મદ ભક્તા યત્ર ગાયંતી,
જ્યાં મારા ભક્તો એકત્રિત થઈને મારું નામ સંકીર્તન કરે છે ત્યાં હું અખંડ હાજર રહું છું. તો આજે આપણા માટે પણ એવો એક ભાગ્યનો વિષય છે કે સંગીતના માધ્યમથી, સંગીતનો સથવારો લઈને આજે આપણે ભાગવતની કથા સાંભળીશું અને ભાગવતની કથાના આધારે કંઈક એવા મૂલ્યો સમજીશું જેનાથી આપણા જીવનમાં આપણને કલ્યાણનો અનુભવ થાય, પૂર્ણતાનો અનુભવ થાય, કૃતાર્થપણાનો અનુભવ થાય. તો આ સંગીતની બહુ મોટી એક વિશેષતા છે કે આપણને આ રીતે એ મદદરૂપ થતું હોય છે સંગીત. નરસિંહ મહેતા એટલે જ ગાયું કે બેઠો બેઠો ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું, ઊભો ઊભો ગાય ત્યાં હું નાચું રે. જ્યાં મારા ભક્તો બેઠા બેઠા મારું કીર્તન કરતા હોય છે ત્યાં હું ઊભો ઊભો સાંભળું છું. એનો અર્થ એમ થયો કે જેટલી તત્પરતાથી આપણે અહીંયા સત્સંગ કરવા આવ્યા છીએ એના કરતાં પણ વિશેષ તત્પરતાથી ભગવાન અને ભગવાનના સંત આવા અવસરે હંમેશા હાજર રહેતા હોય છે. તો આજે આપણા માટે એવો ભાગ્યનો દિવસ છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું છે, લગભગ લોયાનું 14મું, મહારાજ કહે છે કે કોઈ કીર્તન ગાતું હોય તો અમે બહુ રાજી થઈએ, કાં તો અમે પોતે જઈને એને શાબાશી આપીએ અથવા બીજા કોઈને મોકલીએ અને કેવડાવીએ કે ભાઈ તું જે કરે છે એ બહુ સારું કરે છે. યોગીજી મહારાજ કહેતા કે અમને કીર્તન ભક્તિ બહુ પ્રિય, અમે કીર્તન ગાઈએ અને નળિયા ગાજે. 500 ભજનો એમને મોઢે હતા એવા યોગીજી મહારાજ, એ પણ કીર્તન ભક્તિના પરમ રસિયા. તો કીર્તન ભક્તિ એટલે કે સંગીતના માધ્યમથી આપણે આ ભગવાનની કથા સાંભળવાનો આપણે આજે વિશેષ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો પુરાણમ, પારાયણ, ભાગવત આ બધા વિષય ઉપર આપણે મતલબ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પણ આજે શ્રાવણ મહિનાનો પ્રારંભ થાય છે. શ્રવણસ્ય અયમ ઇતિ શ્રાવણમ, શ્રવણ સંબંધી આ મહિનો છે, સાંભળવાનો મહિનો છે. શાસ્ત્રોમાં નવધા ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે 2 જગ્યાએ. એક શ્રીમદ ભાગવતના 7મ સ્કંદમાં, જ્યારે હિરણ્યકશ્યપુએ પોતાના પુત્ર પ્રહલાદને બોલાવીને કહ્યું કે બેટા પ્રહલાદ બોલ, તને જીવનમાં સૌથી વિશેષ શું પ્રિય છે? કે મને ભગવાનની ભક્તિ કરવી ગમે છે. हिरण्यकश्यपु एकदम आग बबूले हो गए, एकदम हम खिंचाई गया, ले जाओ इसको गुरुकुल में भर्ती कर दो. गुरुकुलમાં ભરતી કરવામાં આવ્યો. સ્પેશિયલી એ શીખવાડવામાં આવ્યું કે ભગવાન કુછ હૈ નહીં, કમ્યુનિઝમ, સામ્યવાદ. 6 મહિના એક સત્ર પૂરું થયું અને हिरण्यकश्यपुએ કીધું आओ बेटे आओ, बैठो तुम जरा यहाँ, नगर छोड़ घूमते हो क्यों यहाँ वहाँ, मेरे पास बैठो तुम, मेरे पुत्र हो तुम, जीवन में तुम्हारे बोलो श्रेष्ठ कौन है, झटपट उत्तर दो तुम बालक, मुंह क्यों मौन है. એ વખતે આ પ્રહલાદ કહે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ अर्चनम वंदनम दास्यम सख्यम आत्मनिवेदनम. हे पिताजी मुझे 9 प्रकार से भगवान की भक्ति करने में आनंद आता है. સૌથી પહેલી ભક્તિ એ આ શ્રવણ ભક્તિ છે. કારણ કે એ શ્રવણ ભક્તિ દ્વારા બાકીની 8 પ્રકારની ભક્તિ પુષ્ટ થતી હોય છે. એટલા માટે તો શ્રીજી મહારાજને કહેવું પડ્યું કે જેને ભગવાનની કથા વાર્તા સાંભળવામાં આળસ રહેતી હોય તેના કોરની એમ અટકળ કરવી છે, એનામાં રૂડા ગુણ નહીં આવે. તો શ્રવણ ભક્તિ પહેલી ભક્તિ છે. પ્રહલાદ અને એના પિતા હિરણ્યકશ્યપુના સંવાદે કરીને આપણને ભાગવતમાંથી પ્રાપ્ત થઈ. પરંતુ એક એનું નિરૂપણ રામાયણમાં પણ કરવામાં આવ્યું છે. ભગવાન રામચંદ્રજી જંગલમાં વિચરણ કરતા કરતા કહે છે કે રામ, લક્ष्मण અને सीता ज्ञान वैराग्य और भक्ति तीनों जा रहे थे, जंगल में गुजर रहे थे. અને એ વખતે પછી શબરીબાઈનો ભેટો રામચંદ્રજીને થયો. શબરીની ભક્તિ જોઈને ભગવાન અત્યંત પ્રસન્ન થઈ ગયા અને ત્યાં આ શબરીને નવદા ભક્તિનું નિરૂપણ કરતા કરતા રામચંદ્રજીએ શબરીને કહ્યું, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા,
दूसरी भगति मम कथा प्रसंगा, दूसरी भगति मम कथा प्रसंगा। प्रथम भगति संतन कर संगा, दूसरी भगति मम कथा प्रसंगा। पहली भक्ति मारा संतनो संग करो અને બીજી ભક્તિ મારી કથા વાર્તા સાંભળો, સંતનો સમાગમ। સાધુ એમ ઓળખાય, હરિરસ પીવે સૌને પાય। સંતનું આ એક લક્ષણ બતાવ્યું કે સંત એને જ કહેવાય કે જે પોતે ભગવાનની ભક્તિ કરતા હોય, કથા વાર્તામાં નિમગ્ન રહેતા હોય અને બીજાને પણ આ માર્ગે પ્રવૃત્ત કરતા હોય। તો શ્રવણનો આ મહિનો છે, શ્રવણ ભક્તિનો આ મહિનો છે અને એવા શ્રાવણ માસમાં આ ભગવાનની કથા વાર્તા સાંભળવાનો સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું। આમ જોઈએ તો ચાતુર્માસ પણ કહેવાય। ચાતુર્માસની કથા પણ બહુ જ રસપ્રદ છે। દેવ અને દાનવોનો યુદ્ધ થયું। દાનવ દેવતાઓ પર ચડી બેઠા, હાવી હો ગए અને એ વખતે દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી। ભગવાને કહ્યું कि भाई અત્યારે तो समय એમને અનુકૂળ છે, તમે ચિંતા ના કરો, समय आने पर सब कुछ हो जाएगा। ભગવાન પોતે અવતાર ગ્રહણ કરે છે, વામનનું સ્વરૂપ ધારણ કરીને દાનવોના રાજા બલિના દ્વારે પહોંચે છે। બલિ રાજા આવા બટુક બ્રાહ્મણને જોઈને રાજી થઈ ગયા, कहने लगे मांगो मांगो, आप जो मांगो वो देने को तैयार हूं। भगवान कहे छे कि और कुछ नहीं, केवल 3 कदम पृथ्वी चाहिए। बलि राजा कहे छे कि अरे मैं त्रिलोकी का राजा हूं, ऐसा मांग लो कि जिंदगी भर किसी के आगे हाथ न फैलाना पड़े। ત્યારે બલિ રાજાને पहला वामन जी कहे छे कि जिसको 3 कदम से पृथ्वी से संतोष नहीं होगा, उसको पूरी दुनिया का राज्य दे दिया जाए तो भी संतोष नहीं होगा, क्योंकि संतोष ही पुरुषस्य परमम निधानम। અને એ વખતે પોતે સંકલ્પ કરે છે બલિ રાજા। એમના ગુરુ એમને ના પાડી કે भाई साहब ये क्या कर रहे हो, सरासर तुम्हारी जाति पर ये बहुत बड़ा अन्याय है। अपने नाम के लिए आप तुम्हारे जाति भाइयों को दुखी करने के लिए तैयार हो गए। बलि राजा कहे छे कि यदि ये भगवान है तो मैं नहीं मांगूंगा, नहीं दूंगा तो भी ले लेंगे, और यदि ये भगवान नहीं है, जो पोते आ भगवान नहीं होय અને छळ कपट द्वारा मारू सर्वस्व जो पोते लई लेशे तो मारामां એટલી શક્તિ છે કે હું બધું પાછું મેળવી લઈશ। એટલે બંને રીતે દાન આપવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ ગુરુજી। પણ ગુરુજી માન્યા નહીં। કહે છે કે નાનકડી જારીમાં એ ગુરુએ પ્રવેશ કર્યો કીડો થઈને અને બલિ રાજા એક સળી લીધી, સળી ઘોંકાવી, एक आंख फूटी गई। मनुष्य के जीवन में उसकी 2 आंखें होती है, ज्ञान और वैराग्य की 2 आंखें। શુક્રાચાર્યની જ્ઞાન રૂપી આંખ તો બરાબર કામ કરતી હતી, પોતે ઓળખી ગયા કે આ ભગવાન છે, પણ વૈરાગ્ય રૂપી આંખ બરાબર કામ કરતી નહોતી। भगवान ने कहा कि जो काम नहीं करती है उसको रख के क्या मतलब, एक आंख फोड़ी नाखी। जो ज्ञान અને વૈરાગ્ય બંનેની જરૂર છે, જો બંને હોય જીવનમાં તો આ સત્સંગ, આ કથા વાર્તા, કીર્તન ને બધું સારી રીતે આપણે કરી શકીએ। સંકલ્પ થઈ ગયો અને વામનજીએ વિરાટ રૂપ ધારણ કર્યું। 2 જ ડગલામાં સમગ્ર પૃથ્વીને, સમગ્ર 14 લોકને એમણે માપી લીધા। कीधु कि हे बलि, अब तेरे पास देने के लिए कुछ नहीं है। बलि राजा ने कहा कि प्रभु, मेरा ये शरीर वो भी पंचभूत का बना हुआ है, पृथ्वी जल तेज वायु आकाश, और वो अभी भी अविजित है। हजी हूँ संपूर्णपणे एमने मारू बधु नहीं लूंटाયું, हजी हूँ तो बाकी छूं। भगवाने एना माथा पर पग मूक्यो, एने पाताळमां धकेली दीधो અને ત્યાં પણ બલિ રાજા ભગવાનના ચરણ ચાટવા લાગ્યા। भगवाने कीधु, अरे बलि गुदगुदी हो रही है, गलगलिया थाय छे, शुं आ तो करे छे? बलि राजाए कीधु कि प्रभु, हम तो ठहरे असुर योनि में असुर जीव,
हमारे शरीर के बाल बड़े नोकीले होते हैं, हमारे शरीर की चमड़ी बड़ी कठोर होती है, आपके चरण कमल मक्खन जैसे, हो सकता है आपको चरण में चूहा होगा, તમને કઈ કષ્ટ પડ્યું હોય અને એટલા માટે હું તમારા ચરણ ચાટું છું। ભગવાનની આંખોમાં આંસુ આવી ગયા કે બલી मैंने सर्वस्व तेरा छल कपट से छीन लिया, फिर भी तेरे हृदय में मेरे प्रति कोई दूसरा भाव भी नहीं हुआ। मांग मांग बलि, तू जो मांगे वो देने को तैयार हूं। तेरे बलि राजा एम न कहूं कि भाई पहले जो लिया है वो तो वापस दो। बलि राजा कहे छे कि प्रभु बीजू काई न जोईतुं, पण तमे अखंड मारा द्वार पर उभा रहीने मने दर्शन आपो, मारी रक्षामां रहो। भगवाने तरत ज कीधुं तथास्तु। 2 દિવસ થયા, 4 દિવસ થયા, ભગવાનને તો બલિરાજાએ ખાકી વર્દી યુનિફોર્મ આપી દીધેલો, એક નાનકડી સીટી, હાથમાં દંડો, ટોપી, અને કીધું એ ખડે રહી જાઓ। એટલે બિચારા સિક્યુરિટીમાં કોઈ હોય ને કોન્ટ્રાક્ટ ઉપર 15,000ના પગારદાર, એમ ઊભા રહી ગયા। આ બાજુ લક્ષ્મીજી વિચાર કરે છે કે આ बात है कोई व्हाट्सएप पे ऑनलाइन नहीं हो रहे हैं, स्टेटस में कोई बदलाव नहीं आ रहा है, गए कहाँ? પછી ગુપ્તચરો દ્વારા ખબર પડી અને પછી બલિરાજા પાસે બલિ આ શું કહેવાય લક્ષ્મીજી પોતે આવ્યા, હાથમાં થાળી લઈને, થાળીમાં રોળી મોળી કુમકુમ, પેંડો, રાખડી ને બધું રાખેલું। ભગવાને લક્ષ્મીજીએ એમને રાખડી પહેરાવી કે આજ से मैं तुम्हारी बहन हूँ, आप मेरे भाई हो। અને એ વખતે બલિરાજા કહે છે કે બોલો आपकी क्या मनोवांछित मनोकामना को मैं पूर्ण कर दूं, आप बताइए। એ वक्ते लक्ष्मी जी कहते और तो कुछ नहीं, लेकिन आपका वो चौकीदार खड़ा है, वो चौकीदार चाहिए। लक्ष्मी जी कहते, अरे बलि राजा कहते कि इस चौकीदार को प्राप्त करने के लिए तो मैंने जिंदगी का सर्वस्व जो है वो लुटा दिया है, अब इनको वापस कैसे दे सकता हूँ। पण ए वक्ते ब्रह्मा, विष्णु और महेश त्रणेना जे पत्नीओ एमणे मळीने नक्की कर्युं के भाई आपणे त्रणेय आपणा पतिदेवोने 4-4 महीने बलिना द्वार पर आ रीते मोकलीशुं। जे 4 महीना विष्णु भगवान बलिना द्वार पर बंधाय छे, ये 4 महीना एटले चातुर्मास। कहते हैं कि भगवान ये 4 महीने आराम फरमाते हैं, विश्राम करते हैं। આપણા હૃદયમાં પણ ભગવાન છે, અનંત જન્મોથી આરામ જ કરી રહ્યા છે, આપણે જગાડ્યા જ નથી, જગાડતાય નથી, પણ એને જગાડવા માટેનો આ ઉપાય, આ ભગવાનની કથા, આ સત્સંગ, એનો આપણને આ લાભ ભાગવત રૂપે મળવાનો છે। તો ભાગવત ગ્રંથ બહુ અદ્ભુત ગ્રંથ છે। ભગવાન સ્વામિનારાયણે એકવાર 1.5 વર્ષમાં 7 વાર ભાગવતની સંપૂર્ણ કથાનો પાઠ કરાવ્યો હતો। આજના જમાનામાં તો થોડુંક નિરૂપણ, થોડીક વાત હોય, થોડુંક મૂળ ગ્રંથનો આખ્યાન બોલવામાં આવે ને પછી એ લાંબુ લચક નિરૂપણ હોય, પણ ભગવાન સ્વામિનારાયણે એક એક શબ્દનો પાઠ ભાગવતની કથામાં સાંભળ્યો। 7 વાર 1.5-2 વર્ષમાં ભગવાને આ કથા સાંભળી। એ ભગવાન સ્વામિનારાયણ એમનો આ પ્રિય ગ્રંથ। શાસ્ત્રીજી મહારાજ તો પોતે ભાગવતમાં ગોપીઓની વાત કરતા કરતા એટલા ભાવાર્થ થઈ જતા હતા કે આમ બેઠા હોય તો એકદમ આગળ આવી જાય। એવી જ રીતે યોગીજી મહારાજે તો પોતે સાક્ષાત ભાગવતનું સ્વરૂપ डोंगरेजी महाराज ने कहा कि आपके पास आकर मुझे बड़ी तसल्ली से एक बार भागवत की कथा सुननी है। तो डोंगरेजी महाराज कहे कि आप स्वयं भागवत महापुरुष छो, तमने वो शू भागवत संभळावो। तो अपना आ स्वामीनारायणीय संप्रदाय में आ भागवत की कथा भगवान स्वामीनारायणे पण वारंवार सांभળી છે, કરી છે, એનો સાર આપણને બતાવ્યો છે। तो एवी आ पवित्र भागवत की कथानो आपणे लाभ लेवाना छीए। तो आ भागवत में शुरुआत ग्रंथकार थी करिए। भगवान वेद व्यास जी आ भागवतना रचयिता छे। ज्यारे आपणे लखनऊ थी कानपुर तरफ आवीए छीए त्यारे गंगा और यमुना आ बंने नदीओ ज्यां भेगी थाय छे त्यां सहज रूपे एक द्वीप रचायो छे અને એ દ્વીપ ઉપર મત્સ્ય કન્યા વસુમતી અને પરાશર ઋષિ દ્વારા આ વ્યાસજીનો જન્મ થયો। દ્વીપ ઉપર જન્મ થયો એટલે દ્વૈપાયન કહેવાયા। શરીરનો વર્ણ શ્યામ હતો એટલે કૃષ્ણ દ્વૈપાયનના નામથી તેઓ પ્રસિદ્ધ થયા। પરંતુ વેદોનું એમણે સંકલન કર્યું
આખા ભારત વર્ષમાં અલગ અલગ ઋષિઓએ આ વેદોની ઋચાઓને કર્ણોપકર્ણ મુખપાઠ કરીને પોતાના શિષ્યોને સમજાવીને રટાવીને આ વેદોના મંત્રોને એમણે સાચવેલા. વેદ વ્યાસજીએ સર્વપ્રથમ પૂરા ભારતમાં તીર્થાટન કરીને આ ઋચાઓને ગ્રંથસ્થ કર્યા. આ ઋચાઓને ગ્રંથસ્થ કરીને એનું વિભાજન કર્યું 4 ભાગમાં. એટલા માટે આ કૃષ્ણ દ્વૈપાયન ઋષિને વેદ વ્યાસના નામથી ઓળખવામાં આવ્યા. એ વેદ વ્યાસજી એમણે સમગ્ર પોતાનું જીવન બદ્રીનાથજીથી, જ્યારે આપણે માના ઘાટ તરફ જઈએ ત્યારે માના ગામમાં પોતાનો આશ્રમ બનાવીને સમગ્ર જીવન ત્યાં વિતાવ્યું. આ શાસ્ત્રોની રચના ત્યાં રહીને કરી. એટલે બદ્રી ક્ષેત્રમાં રહેનારા એટલે બાદરાયણ એ નામથી પણ પોતે પ્રસિદ્ધ થયા. એવા આ વ્યાસજી એકવાર પોતાના આશ્રમની બહાર બેઠા હતા. નારદજી ત્યાં પહોંચ્યા. नारदजीए कहूँ कि आज समग्र आर्यवर्त में जहां भी जाते हैं वहां पर आपकी भूरी भूरी प्रशंसा देखने मिलती है. आपने वेदों का विभाजन किया, आपने महाभारत जैसे ग्रंथ का निर्माण किया, आपने 17 पुराणों की रचना की. आ रीते જ્યારે એમણે કહ્યું ત્યારે એ વખતે ભગવાન વેદવ્યાસજી પોતે શું કહે છે? एवं प्रवृत्तस्य सदा भूतानां श्रेयसी द्विजा सर्वात्मकेनामपि यदा नातुष्यत् हृदयं मम असम्पन्न इव आभाति ब्रह्मवर्चस्य सत्तमः. कि एवं प्रवृत्तस्य सदा भूतानां श्रेयसी द्विजाः. कि हे नारद जी, यद्यपि मैं लोक कल्याण माटे माરું સમગ્ર જીવન વ્યતીત કર્યું, મેં આટલા ગ્રંથોની રચના કરી, મેં વેદોનું વિભાજન કર્યું, મેં મહાભારત લખ્યું, બધું જ કર્યું, તેમ છતાં પણ સર્વાત્મકેનાપી તદા ના દુષ્યત હૃદયમ તતઃ, મારા હૃદયમાં હજી સુધી પરિતોષ શાંતિનો અનુભવ નથી થયો. અસંપન્ન ઈવ આભાતિ, અસંપન્નતા, હજી પરિપૂર્ણતાનો અનુભવ નથી થતો. એટલે આ રીતે મને ખબર નથી પડતી કે મારી આ અપૂર્ણતાનો, મારા આ શૂન્યાવકાશનો, મારી અશાંતિનો, મારી ઉદાસીનતાનો કારણ શું છે? તમે કૃપા કરીને મને આ મારી ઉદાસીનતાનું કારણ બતાવો અને આ ઉદાસીનતામાંથી મને આ રીતે બહાર કાઢો. આપણે વિચાર કરીએ કે સામાન્યતઃ આ સંસારમાં આપણે બધા જીવો તો દુઃખી હોઈએ, ઉદાસ હોઈએ, એ તો સમજાય એવું છે. પણ સંત, અરે સંત ઉદાસ રહે એ તો કેટલી વિચિત્ર વાત કહેવાય. સંત ક્યારે ઉદાસ ન હોવા જોઈએ. સંતોનું તો લક્ષણ જ બહુ અદ્ભુત એક ભજનમાં બતાવ્યું છે. કે છે સુખ દુઃખ में समता साध रहे हो, सुख दुःख में कुछ खौफ नहीं जागीर में आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे हो आनंद आई अमीर में. सेवक रूप चढ़े अमृत जलदान
रूप जहे अमृत जल का जो मोह रहे। सतकर्म करे और चूप रहे, सतकर्म करे और चूप रहे, भले छाव मिले या धूप रहे, भले छाव मिले या धूप रहे। जग में बिचरे रहे वे सदा में हो आनंद संत फकीर करे, जो आनंद नहीं आनंद संत आनंद संत ओ आनंद संत फकीर करे। सुख दुख में समता साध रहे, कुछ खौफ नहीं जागीरी में, जो आनंद संत फकीर करे, वो आनंद नाही अमीरी में। तो संत उदास हो એવું તો ક્યારે જોયું નથી। આ ગ્રહસ્થ એ ગ્રહસ્થ જીવનના કેટલા કષ્ટો હોય છે। स्वामी जी पास एक भाई आवीने कहूँ कि महाराज बहुत दुखी हूँ। कि क्या बात है? बच्चा नहीं, जाओ भगवान को प्रार्थना करते हैं बच्चा हो जाएगा। दीकरो थयो पर बीमार रहवा लाग्यो। अरे स्वामी जी बच्चा तो हो गया लेकिन बीमार रहता है। कि जाओ प्रार्थना करते हैं भगवान दयालु है, बच्चा ठीक हो जाएगा। अने दीकरो आ रीते साजो रहवा लाग्यो, भणवा मूक्यो तो दूसरी में 2 बार फेल हुआ, तीसरी में 3 बार फेल हुआ। अरे स्वामी जी इसको विद्या चढ़ नहीं रही है। स्वामी जी ने कीधु कि जाओ भगवान दयालु है, प्रार्थना करते हैं ठाकुर जी सब ठीक कर देंगे। लटक लटक के मैट्रिक पास हो गया बच्चा, कॉलेज में एडमिशन नहोतुं मळतुं। स्वामी जी कोई सारी कॉलेज में एडमिशन मळी जाए कृपा करो। कि जाओ प्रार्थना करशुं बधुं थई जशे। अने एडमिशन मळी गयुं, માંડ માંડ ડિગ્રી થઈ। ડિગ્રી પછી કે स्वामी जी अभी अच्छी नौकरी लग जाए ऐसी प्रार्थना करो। नौकरी लग गई कि स्वामी जी अब कोई छोकरी सेट हो जाए, કંઈક લગ્ન થઈ જાય, કે ડાળે વળગી જાય। અને ડાળે વળગી ગયા ભાઈ સાહેબ, તો 5 વર્ષ પછી પોતાના દીકરાને લઈને આવે છે કે સ્વામીજી હવે આને દીકરો નથી થતો। જ્યાંથી એમણે શરૂ કરેલું હવે ત્યાંથી આ દીકરાનો વારો। પણ આ સંસાર ઊંટનું બેસણું છે, સુખ દુઃખ સંસાર છે, સુખ દુઃખનો તરિયો। એમાં તરી શકે કોઈક જ તરિયો, સંત સમાગમ કરીને મનને મારીએ રે। મારવાનું છે આમાં। પણ એવા સંસારમાં ગ્રહસ્થ दुनियादार दुखी सब देखे, दुखी सब देखे, दुखी सब देखे। रंग करो राय दिलगिरी में, दिल लागा हमारा फकीरी में। दुनियाना माणसो दुखी होय तो समजाय छे, पण संत संत माटे एवुं कहेवाय छे, भजन में आपणे सांभळीए कि फिकर सबको खा गई, फिकर सबका पीर। हाँ मगर फिकर की जो फाकी करे, उनका नाम फकीर। फिकर के जो फाकी करे उनका नाम फकीर। तो पण अहींया व्यासजी पोते चिंतामग्न हता, उदास हता। अने तमे जुओ के ज्यारे ज्यारे संत उदास थाय छे ने त्यारे समाजने एनो कंईक ने कंईक लाभ थतो ज होय छे। तमसा नदीना किनारे वाल्मीकि ऋषि आश्रमनी बहार बैठा था।
સંધ્યાકાળ હતો અને એક વૃક્ષની ડાળીએ બે ક્રૌંચ પક્ષીઓ બેઠા બેઠા મીઠો સંવાદ કરી રહ્યા હતા અને એ વખતે એક પારધીએ એ બેમાંથી એકને વિંધી કાઢ્યું. અને આ દ્રશ્ય જ્યારે વાલ્મીકી ઋષિએ જોયું ત્યારે એમનું હૃદય વિદીર્ણ થઈ ગયું. પોતે એકદમ દુઃખી થઈ ગયા અને હજી તો કંઈ સમજી શકે. દુઃખ ઓછું થાય એ પહેલા પારધીએ બીજા પક્ષીને પણ વિંધી કાઢ્યું. આખી રાત ઋષિને ઊંઘ ન આવી. એમણે વિચાર કર્યો કે આ મનુષ્ય જુઓ તો ખરા કેટલો ક્રૂર થઈ ગયો છે, કેટલો ઘાતકી થઈ ગયો છે, અને આવા મનુષ્યને શિક્ષા આપવા માટે મારે કોઈ આ રીતે ગ્રંથ લખવો જોઈએ. પણ આ ગ્રંથનો જે ચરિત્ર નાયક હોય એ સાંપ્રત કાળનો હોવો જોઈએ. કોઈ 100 વર્ષ પહેલાનો કે 200 વર્ષ પહેલાનો કે 500 વર્ષ પહેલાનો નહીં. આવો વિચાર કરીને તેઓ બેઠા હતા અને પ્રાતઃકાલ એમના આશ્રમમાં નારદજી આવ્યા. નારદજીને વાલ્મીકી ઋષિ પૂછે છે, કોન્વસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ચ ધૈર્યવાન શ્રુતજ્ઞશ્ચ શાસ્ત્રજ્ઞશ્ચ અદ્ય કહ વિદ્યતે, કે આજે આ સાંપ્રત કાળમાં એવો કોણ મહાપુરુષ છે કે જે સર્વગુણ સંપન્ન હોય, જેમનામાં શાસ્ત્રજ્ઞતા પણ હોય અને સાથે સાથે આ રીતે દરેક ગુણ હોય. એ વખતે કહે છે કે આજે એવા મહાપુરુષ છે, એમણે રામાયણ ગ્રંથ લખ્યો. પરંતુ સંત જ્યારે ઉદાસ થાય છે ને ત્યારે એમાંથી કંઈક ને કંઈક જગતને લાભ મળતો હોય છે. આજે આ વ્યાસીએ નારદજીને પૂછ્યું ફરી કે મારી ઉદાસીનતાનું કારણ શું છે, એને ટાળવાનો ઉપાય બતાવો. નારદજી પોતે પણ આ પ્રકારની પરિસ્થિતિઓમાંથી ગુજરેલા હતા. છાંદોગ્ય ઉપનિષદમાં એવી વાત આવે છે કે નારદજી સનત કુમાર પાસે ગયા અને હાથ જોડીને કહે છે કે ભગવો અધ્યેમી, મને તમે ભણાવો. ત્યારે એ વખતે નારદજીને આ સનત કુમાર કહે છે कि पहले ये तो बताओ कि आपने कौन सी डिग्रियां प्राप्त की है, अब उसके आगे की बात मैं आपको पढ़ाऊंगा. એ વખતે નારદજી બહુ જ વિનમ્રતાપૂર્વક, કોઈ શો ઓફ કરવા માટે નહીં પણ હૃદયમાં ખેદ સાથે, તેમ છતાંય પોતાનું સમગ્ર બાયોડેટા એ વખતે બતાવતા કહે છે કે ઋગ્વેદમ ભગવો અધ્યેમી, યજુર્વેદમ ભગવો અધ્યેમી, સામવેદમ અથર્વણ વેદમ ભગવો અધ્યેમી. હું 4 વેદોનો અભ્યાસ કરી ચૂક્યો છું. એટલું જ નહીં, ઇતિહાસ પુરાણમ ચ પંચમમ, ઇતિહાસ અને પુરાણ જે 5મો વેદ કહેવાય છે એનો પણ મેં અભ્યાસ કર્યો છે. વેદાનામ વેદમ પૈત્ર્યમ રાશિમ દેવમ નિધિમ વાકો વાક્યમ એકાયનમ દેવ વિદ્યામ બ્રહ્મ વિદ્યામ ભૂત વિદ્યામ નક્ષત્ર વિદ્યામ ક્ષત્ર વિદ્યામ સર્પદેવ જનિત વિદ્યામ. કે આ કેટલો લિસ્ટ ગણાવું. મેં આ બધો જ અભ્યાસ કરેલો છે. આજની દ્રષ્ટિએ જોવા જઈએ તો સીએ પણ થયો છું, સીએસ પણ થયો છું, બીટેક પણ મેં કર્યું છે, એમટેક પણ કર્યું છે, પીએચડી લેવલ સુધી ડિલીટની ઉપાધિ પ્રાપ્ત કરી છે. કોઈ વિષય બાકી નથી રાખ્યો. બીબીએ એમબીએ બધું જ આવી ગયું. મને બધું આવડે, બધું જ કરેલું છે. આ બધું જ કર્યા છતાં પણ સોહમ કેવલ મંત્રવિદ અસ્મિ નતુ આત્મવિદ. આત્મવિદ શોકસ્ય પારમ તરતી ઇતિ ભવદૃશ્ય સંતેભ્ય મમ. કે તમારા જેવા સંતો દ્વારા મેં એટલું સાંભળ્યું છે કે જે સાચો આત્મવિદ પુરુષ હોય એ શોકને પાર કરી જાય છે. હું તો કેવળ મંત્રવિદ છું, કેવળ જાણકારી, કેવળ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન મારી પાસે છે, એનું ફોર્મેશન નથી થયું. કહે છે ને કે વેર ઇઝ ધ नॉलेज वी हैव लॉस्ट इन इंफॉर्मेशन. जानकारी प्राप्त करने में ज्ञान को हम नजरअंदाज कर चुके हैं. એટલે એવી જ દશા એ વખતે નારદજીની થયેલી. પણ છાંદોગ્ય ઉપનિષદમાં સનત કુમારે નારદજીને જ્ઞાન આપ્યું. એ જ નારદજીને આજે વ્યાસજી પૂછે છે કે હવે મારા આ દુઃખનું કારણ શું છે, મને કઈ રીતે હું આમાંથી બહાર નીકળી શકું. અને એ વખતે બહુ જ અદ્ભુત જવાબ આપે છે. ભવતા અનુદિતપ્રાય ભગવતો યશો અમલમ, કે હે નારદજી, તમે ભગવાન અને ભગવાનના સંતનું નિર્મળ યશ એનું ગાન હજી કર્યું નથી.
તમે બીજી નાની મોટી ઘણી બધી અધર્મ અર્થ કામ મોક્ષની બધી બહુ વાતો કરી, પરંતુ ભગવાન અને સંતના ચરિત્રોનું ગાન જેવું જોઈએ એવું હજી સુધી કરવામાં નથી આવ્યું. એક ટ્રેક્ટરની ટ્રોલી રેતીથી ભરેલી હોય અને એમાં કોઈ એક વાટકી ખાંડ સાકર ભેળવી દે અને પછી તમને એવું કહેવામાં આવે કે ભાઈ આમાંથી તમે ખાંડ જે છે એ છૂટી કરીને આપો. કેટલું કપરું પડે. એવી રીતે શાસ્ત્રોના આ નાના મોટા બધા જ્ઞાનને આપવામાં તમે ભગવાનના ચરિત્રોનું ગાન, ભગવાનના સંતના ચરિત્રો એના મહિમાનું ગાન કરવાનું તો સાવ ભૂલી જ ગયા. તદ્વાયસમ તીર્થમ ઉશંતિ માનસાહ ન તત્ર મરાલાહ રમંતે. કે વાણી ભલે ગમે તેટલી સંસ્કૃતથી અલંકૃત કેમ ન હોય, પણ જે વાણી દ્વારા ભગવાન અને સંતના મહિમાનું ગાન નથી કરવામાં આવતું, એ વાણી એ જાણે કાગડાને જમવા માટે કોઈ ઉચ્છિષ્ટ આમ નાખવા માટેની કચરાપેટી હોય એના જેવી એ વાણી છે. અને જે વાણી દ્વારા ભગવાન અને સંતનો મહિમા ગાવામાં આવ્યો હોય એ વાણી ચાહે ગમે તેટલી સામાન્ય ભૂલ ભરેલી વ્યાકરણની દ્રષ્ટિથી કેમ ન હોય, પરંતુ એ વાણી દ્વારા જ આપણું કલ્યાણ થતું હોય છે. એટલે તમે ભગવાન અને ભગવાનના સંતના ચરિત્રનો ગ્રંથ લખો અને ત્યાર પછી આ ભાગવત ગ્રંથ લખાયો અને આ ભાગવતમાં ભગવાનના ચરિત્રો અને ભાગવતના એક એક સ્કંદમાં સંતના મહિમાની વાતો, સંત કેવા હોવા જોઈએ એના લક્ષણની વાતો, સંતની આવશ્યકતાની વાતો આ બધી કરી છે. એવો આ અદ્ભુત ગ્રંથ વ્યાસજીએ લખ્યો જેને કહે છે શ્રીમદ ભાગવત. બોલો ભાગવત મહાપુરાણની જય. બોલો ભગવાન વેદ વ્યાસજી મહારાજની જય. અમારે ત્યાં રાજસ્થાનમાં આ રીત છે, થોડા જાગ્રત રહે લોકો, વચ્ચે પાછા હોઈ ન જાય, વચ્ચે વચ્ચે આવી ધૂન અને આવી રીતે જય બોલાવતા હોય છે. જાગ્રત રહેવું બહુ જરૂરી છે. जागृत रहना बहुत जरूरी है. ये कथा हमको जगाती है. एक बार रेल के डिब्बे में रेलवे के फाटक पर एक कर्मचारी की नौकरी लगी हुई थी. जूना जमानाની વાત છે. એ વખતે લાલટેનથી કામ કરવું પડતું. ફાનસ કે લાલટેન. હવે એક્સિડન્ટ થયો એટલે પેલા ભાઈને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. બોલો उस समय कहाँ थे? अरे भाई साहब मैं तो ड्यूटी पे ही था. क्या कर रहे थे? अरे मैंने तो लालटेन पकड़ रखा था. जात जातना प्रश्नों पूछવામાં આવ્યા. कितने बजे आए, कितने बजे गए, क्या कर रहे थे, क्या हुआ, फलाना ढिकाना. एने एक જ જવાબ આપ્યો कि भाई मैं तो ड्यूटी पे था, मैंने तो लालटेन पकड़ रखा था. एक જ જવાબ આપ્યો, मैंने तो लालटेन पकड़ रखा था. હવે એને बरी કરી દેવામાં આવ્યો. ओके ठीक है, सबूत पूरे है नहीं, आप जा सकते हो. બહાર નીકળો એટલે એના સહકર્મચારીઓને પકડીને કીધું, भाई साहब इतने सारे प्रश्नों की जड़ियां बरसा दी गई, लेकिन आपको मन में कोई डर, कोई किंतु परंतु, कोई दूसरा विचार नहीं आ रहा था? अरे कि विचार तो मुझे भी आ रहा था. कि कौन सा विचार? कि तरह तरह के प्रश्न पूछ रहे हैं. कहाँ थे, कितने बजे आए, कितने बजे गए, क्या कर रहे थे, फलाना ढीकना. पर जो एटलू ज पूछे कि लालटेन तो आपने पकड़ रखा था, लेकिन क्या लालटेन के अंदर बत्ती जल रही थी? तो मैं क्या जवाब देता? तो जो આપણે દરેકે લાલટેન તો પકડી રાખ્યો છે. કોઈ પિતાના નામનો, કોઈ પુત્રના નામનો, અમે સંતના નામનો, પણ અંદર બત્તી જીવિત છે કે ઓલવાઈ ગઈ છે? આ પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછવો જોઈએ. અને જો ઓલવાઈ ગઈ હોય અથવા તો ઓલવાવાની તૈયારીમાં હોય તો આ ભગવાનની કથા, આ સત્સંગ, એના દ્વારા આપણે જાગૃત થઈએ. એક નાનકડું ભજન વચ્ચે ગાવાનું મન થાય છે, આપણે સાંભળીએ. શબ્દો બહુ અદ્ભુત છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહા જો સોવત, ભોર ભઈ અબ રૈન કહા જો સોવત है, जो सोवत है वो. યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત કથા કહેતા કે બે ભાઈઓ હતા, બંનેને ભેંસો હતી અને ભેંસોને પ્રસૂતિનો વિયાવાનો સમય એક સાથે પરિપક્વ થયો. શિયાળાની રાત હતી. કડકડતી ઠંડીમાં મોટા ભાઈએ તો પોતાના અધિકારપૂર્વક નાના ભાઈને કહ્યું કે ભૈયા, हाँ साहब बोलो, तुम जागृत रहना, मैं थोड़ा आराम कर रहा हूँ.
ઠીક હે. મોટા ભાઈ આરામ કરવા માંડ્યા, નાનો ભાઈ જાગ્રત હતો અને અર્ધરાત્રિએ બંનેની ભેંસોએ પ્રસૂતિ કરી. એમાં બન્યું એવું કે જે નાનો ભાઈ જાગી રહ્યો હતો એની ભેંસે પાડાને જન્મ આપ્યો અને જે સૂઈ રહ્યો હતો મોટા ભાઈ એમની ભેંસે પાડીને જન્મ આપ્યો. નાના ભાઈએ જોયું કે બડા ભાઈ તો આરામ કર રહા હે, ક્યાં ફરક પડને વાલા હે. અદલા બદલી કરી, સાફ સુફી કરી, ભાઈને જગાડ્યો કે भैया भैया जागो. क्या हुआ? कि जो होना था सो हो गया. अरे कि क्या बात करते हो? कि हमारी दोनों की भैंसों ने बच्चों को जन्म दिया है. कि रिजल्ट क्या आया? ये वक्त योगी जी महाराज कहता कि ઊંઘતા ને પાડો અને જાગતા ને પાડી. તો જીવનમાં જાગૃત થવા માટે આ ભગવાનની કથા છે. આ ટાઈમ પાસ નથી. યોગીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ગિરનાર ઉપર જેટલા પથરાઓ છે એ બધા જ પારસમણી હોય. જેટલા વૃક્ષો છે એ બધા વૃક્ષો કલ્પ વૃક્ષો હોય તો પણ એ દરેકનો નાશ કરીને એને ફેંકી દઈને પણ આ ભગવાનની કથા વાર્તા સાંભળવી જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ ભગવાનની કથા વાર્તા સાંભળો છો તો એમ નહીં માનતા કે આ નવરા બેઠા છીએ, પરંતુ બહુ મોટા મોટા કામ કરી રહ્યા છીએ. કયા કામ? તો કે લક 84 ગર્ભવાસ અને જન્મ મરણ ઉપર લીટા તાણી રહ્યા છીએ. જુનાગઢ મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામી વિરાજમાન હતા અને દ્વાર સાફ ઉપર કોઈકે 500 રૂપિયા ભરેલી થેલી મૂકી અને બિચારા વયા ગયા. મંદિરના કાર્યકર્તાઓને ખબર પડી. એમણે 500 રૂપિયા ભરેલી થેલી ગુણાતીતાનંદ સ્વામી પાસે લઈ જઈને કહ્યું કે स्वामीजी आज तो गजब हो गया. कि क्या हो गया? कि 500 रुपए भरी हुई थैली ठाकुर जी के द्वार पर छोड़कर कोई ऐसे ही चला गया. એ જમાનાની વાત છે જ્યારે 1 રૂપિયો પણ બેલગાડીના પૈયા એટલે પૈડા જેટલો મોટો હતો. એ જમાનામાં 500 રૂપિયા મૂકીને વયું ગયું. તો ગુણાતીતાનંદ સ્વામી એમ ન કહ્યું કે સીસીટીવીમાં ચેક તો કરો કોણ હતું એ મહાશય, કે બીજી વાર ક્યારેક સેવા લેવી હોય તો કામ લાગે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે 500 રૂપિયા મૂકીને વયો ગયો, ભલે ને 200 રૂપિયા જ આપ્યા હોત, સેવા કરી હોત. 300 રૂપિયા પોતાની પાસે રાખીને જુનાગઢમાં રહીને यदि જો 10-15 દિવસ સત્સંગ કથા વાર્તા સાંભળી હોત ને તો એના હૃદયમાં વધારે સમાસનો અનુભવ થાત. તો આ ભગવાનની કથા, આ સત્સંગ એ આપણા હૃદયના દુર્ગુણોને દૂર કરે છે, આપણા અનંત જન્મની ઉદાસીનતાને દૂર કરે છે, વિડંબનાઓને દૂર કરે છે. એવી ભગવાનની આ કથા વાર્તા એ સાંભળવાનું આપણને સૌભાગ્ય મળ્યું. આ ગ્રંથના રચયિતા ભગવાન વેદવ્યાસની કથા આપણે સાંભળી. હવે આ ગ્રંથના વક્તા સારામાં સારી ફેક્ટરી હોય, કરી હોય, માલ સારામાં સારો થયો હોય, પણ ડીલર અને C&F ડીલર હારા ન હોય તો પડ્યું રે એમને. એટલે એવું સત્પાત્ર કે જે આ ભાગવતની કથાને સાચી રીતે, સારી રીતે ઘર ઘર સુધી, હૃદય સુધી પહોંચાડે એવા કોઈ પાત્રની શોધમાં હવે વેદવ્યાસજી હતા. અને ત્યારે એમને સૌથી પહેલો વિચાર પોતાના પુત્રનો આવ્યો. પુત્ર હતો એટલે નહીં, પણ પાત્ર હતો એટલે. નામ હતું શુકદેવજી. શુકદેવજી ભગવાનના એવા સાચા પરમ ભક્ત હતા. કથા તો બહુ લાંબી છે, પણ એકદમ શોર્ટમાં કહીએ તો એકવાર એવું બન્યું કે પાર્વતી દેવીએ ભગવાનને કહ્યું કે પ્રભુ ये तुम्हारे गले में मुंड माल क्या है? આ બધી नर मुंडों की माला क्यों पहनते हो? कि पार्वती देवी हर जन्म में तुम्हारी मृत्यु के बाद तुम्हारी याद में, तुम्हारी मतलब खोपड़ी को यानी तुम्हारे मस्तिष्क को मैं इस माला में पिरोकर तुम्हें याद करता रहता हूँ. अरे कि प्रभु आप, कि मैं तो अमर हूँ, मैं कहीं मरता नहीं. अरे आप अमर हो और मुझे बार-बार मरना पड़ता है, मुझे भी ज्ञान दो, अमर विद्या दो. भगवान ने कहा कि यार रहवा दे भाई, ये तेरे बस की बात नहीं है. लेकिन पार्वती वो आग्रह रखियो. अरे होम मिनिस्टर के आगे तो बड़े बड़े को झुकना पड़ता है कि ठीक है. पर भगवान ने विचार करो, महादेव जी ने सोचा कि यदि कोई कुपात्र जीव इस ज्ञान को प्राप्त कर लेगा तो बड़ी दिक्कत हो जाएगी. जेम E=mc². એટોમિક એનર્જીનો આ બહુ મોટો ફોર્મ્યુલા. હવે એનો આજે ઉપયોગ કેવો કરે લોકો? ન્યુક્લિયર વેપન બનાવવા માટે.
संसार का 30 बार विनाश हो सके इतने न्यूक्लियर एटम बम हमारे पास है। तो મહાદેવજી વિચાર કર્યો કે કોઈ કુપાત્ર જીવ આ જ્ઞાનને સાંભળી ન લે, એટલા માટે એમણે એવું ભયંકર ડમરું વગાડ્યું કે આખો કૈલાસ પર્વત ખાલી થઈ ગયો, પણ એક પોપટે એક બચ્ચાને જન્મ આપેલું, એને પાંખ ફૂટી નહોતી અને એ પોપટનું બચ્ચું બિચારું બેઠેલું, ભગવાને જ્ઞાન દેવાની शुरुआत કરી। पार्वती देवी पहला तो होकारा देती थी, हाँ सा ठीक है और आगे बढ़ाओ और आगे, वाह वाह क्या बात है, પણ થોડી વાર પછી પોતે એકદમ નિદ્રાધીન થઈ ગયા। પેલો પોપટનું બચ્ચું આ જ્ઞાન સાંભળી રહ્યું હતું, એને બહુ મજા પડી ગઈ અને હવે એ જ પોપટનું બચ્ચું હવે મહાદેવજીને હોકારા દેવા લાગ્યું। મહાદેવજી તો આંખ બંધ કરીને પોતાની બ્રહ્મ મસ્તીમાં આ કથા વાર્તા કરી રહ્યા હતા, સામે કેટલું ઓડિયન્સ છે, માઇક સિસ્ટમ કેવી છે એની એમને કોઈ ચિંતા નહોતી। એ તો સ્વાંતઃ સુખાય માટે નિજ સ્વરૂપમાં લીન થઈને ભગવાનની કથા કરી રહ્યા હતા અને એ વખતે એમણે વિચાર કર્યો કે અવાજ બદલ કેસે ગઈ, અવાજ બદલાઈ કેમ ગયો। આંખો ખોલી તો પાર્વતી દેવી તો પોતે એકદમ નિદ્રાધીન થઈ ગયેલા હતા। આજુબાજુમાં જોયું એક પોપટનું બચ્ચું આ જ્ઞાન સાંભળી રહ્યો હતો, એકદમ ખિન્ન થઈ ગયા, પોતાનું ત્રિશૂળ કાઢ્યું અને પોપટને બચ્ચાને મારવા માટે એમણે ત્રિશૂળ પ્રવૃત્ત કર્યું। આગળ આગળ પેલું બચ્ચું તો ઉડતું જાય, પાછળ પાછળ આ ત્રિશૂળ બહુ જ આગળ નીકળ્યા પછી વ્યાસજીની પત્ની વાટિકાના ગર્ભમાં આ પોપટના બચ્ચાએ પ્રવેશ કર્યો। ત્રિશૂળ એણે વિચાર કર્યો કે ભાઈ આ તો વ્યાસજી અને ભગવાનના ભક્ત ઋષિ બ્રાહ્મણ એના પત્નીના પેટમાં જ્યારે બચ્ચાએ પ્રવેશ કર્યો તો अब हमारे बस की बात नहीं है। ત્રિશૂળ પાછું વળી ગયું, આ બાજુ બચ્ચું ધીરે ધીરે કરતા 9 મહિના થયા। ઋષિએ વિચાર કર્યો કે હવે બાર આવશે, તો એ બાર ન આવ્યું, 12 મહિના થઈ ગયા, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ થયા, 5 વર્ષ થયા, સરકાર બદલાઈ ગઈ, અહીંયા તો નથી બદલાતી, પણ અમારે ત્યાં દર 5 વર્ષે બદલાઈ જાય છે। દર 5 વર્ષે બધાને ચાન્સ मिल के बांट के खाते हैं। तो कहते कि 5 વર્ષ થયા, સરકાર બદલાઈ ગઈ, 10 વર્ષ થયા, 2 વાર બદલાઈ ગઈ, 12 વર્ષ થયા। વ્યાસજીએ હાથ જોડીને પોતાના પુત્રને કીધું, भाई साहब तुम जो कोई भी हो, बड़े ज्ञानी बड़े महापुरुष लगते हो, सिद्ध लगते हो, कृपा करके बाहर निकलो। तुम्हारी माँ तुम्हारे बाहर से मर रही है, तुम्हारी माँ परहेजिया पाल पाल के थक गई है, और तुम्हारी माँ कहीं रिश्तेदारी में जा नहीं पाती है, कृपा करके बाहर निकलो। ત્યારે અંદરથી અવાજ આવ્યો કે यदि मैं बाहर निकलूंगा और मेरी 2 आंखें और तुम्हारी 2 आंखें एक हो जाएगी तो अहम और ममत्व के चक्कर में मैं फंस जाऊंगा, इसलिए मैं बाहर नहीं निकलना चाहता। व्यासजीએ પોતાના દીકરાને આશીર્વાદ આપ્યા કે જા बेटा, आशीर्वाद છે મારા, तुझे जन्म मरण और तुझे ये अहम ममत्व का चक्कर जो है वो कभी विघ्न रूप नहीं होगा, लेकिन अब कृपा करके बाहर निकल। અને એ છોકરો પોતે બહાર પ્રગટ થયા। શુકદેવ, શુક એટલે પોપટ, શુકદેવ એમનું નામ હતું, પોતે પ્રગટ થયા। એવો ગલગોટા જેવો, આમ રૂ જેવો એવો દીકરો, એમનું મુખારવિંદ એટલું તેજસ્વી, અને આ જોઈને વ્યાસજીને થયો ઓહો મારો દીકરો, મારો દીકરો। આમ એમને આમ ભેટવા ગયા અને દીકરાએ વિચાર કર્યો કે यार अभी अभी आपने कहा था कि अहम ममत्व मुझे नहीं लगेगा, लेकिन आपको लग गया। અને એ દીકરો પોતે ભાગે છે, દોડતો ગયો પાછળ વ્યાસજી। અને એ વખતે સુખદેવજી મહારાજને એક વૃક્ષમાં પ્રવેશ કરીને વ્યાસજી કહે છે કે બેટા જવું હોય તો જા, પણ જનક જેવાને ગુરુ બનાવજે। જનકને ગુરુ કર્યા, આત્મજ્ઞાન તો પ્રાપ્ત થઈ ગયું, હું શરીર નથી, હું આત્મા છું, આવું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને એકદમ અલમસ્ત રહેવા લાગ્યા। ભૂખ તરસનો ક્યારે અનુભવ નહોતો થતો, સુખ દુઃખ કોને કહેવાય એનો કોઈ આ રીતે વિચાર નહોતો, એમને ક્યારે જીવનમાં માન અપમાન લાગતું નહીં। દરેક પ્રકારના દ્વંદ્વથી પોતે પર થઈ ગયા અને આત્મ સ્વરૂપમાં લીન થઈને સ્વ સ્વરૂપનું ધ્યાન કરતા હતા। એ વખતે એમના પિતાજીને વિચાર આવ્યો કે ये आत्मरूप तो हो गया है, लेकिन अभी तक परमात्मा की भक्ति करनी चाहिए, ये विचार इसके हृदय में नहीं ठहरा। જ્યાં સુધી અરે માણસ સાવ રોડપતિ હોય એમાંથી ધીરે ધીરે કરતા કમાતો 1000માં થાય, લાખોમાં જાય, પણ अभी बहुत बाकी है, अरबों खरबों रुपए की कीमत की मिलकत अभी प्राप्त कर सकते हो। આ વિચાર આપવા માટે
કે બેટા આ કઈ જીવનની ઇતિશ્રી નથી આત્મજ્ઞાન, પણ આત્માની અંદર પરમાત્મા રહેલા છે, એ પરમાત્મા સુધી પહોંચવાનું હજી બાકી છે. આ વિચાર આપવા માટે વ્યાસજીએ પોતાના આશ્રમના શિશુઓને કહે છે કે 2 શ્લોક ભણાવ્યા અને કીધું કે જાઓ બેટા, જાઓ જંગલ में जाकर ये श्लोक का गान करो. અને એ શ્લોક કયો? તો પહેલો શ્લોક દશમ સ્કંદનો. બર્હાપીડમ નટવર વપો કર્ણયો તરણિકારમ બિભ્રદવાસઃ કનકકપિશમ વૈજયંતીમ ચ માલાન રંધ્રાન્વેણો રદનસુદયા પૂરયન ગોપરોદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. કે ભગવાન જ્યારે વૃંદાવનમાં પ્રવેશ કરે છે પોતાના ગોપ બાળકો સાથે, એ વખતે એમના ગળામાં વૈજયંતી માળા છે, કાનોમાં કર્ણિકારના પુષ્પો ખોસેલા છે, મોર મુકટ ધારણ કરેલો છે. ને આ બધું વર્ણન સુખદેવજી મહારાજે સાંભળ્યું, ધ્યાન છૂટી ગયું. હૃદયમાં આત્માનો આનંદ તો અનુભવ કરી રહ્યા હતા, પણ પરમાત્માનો આનંદ શું હોય એનો પહેલી વાર અનુભવ થયો. એટલો પ્રકાશ થઈ ગયો, એટલો આનંદ આવ્યો, ઊભા થઈ ગયા, બહાવરા થઈ ગયા कि आवाज कहां से आई. ऋषि पुत्रों ने बुलावीने कहूं कि बेटा ये सब कहां से सीख कर लाए हो. अरे तुम्हारे पिताजी ने भागवत ग्रंथ लिखा है, उसका ये तो मात्र एक सैंपल श्लोक है. पूरा आनंद लेना है तो चलो अपने पिताजी के पास. અને એ વખતે કહે છે કે પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેત રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. ભગવાન સ્વામિનારાયણે સુખદેવજી મહારાજના આ પ્રસંગનું વર્ણન વચનામૃતમાં વારંવાર કર્યું છે કે માણસ પોતાની જાતને આત્મા તરીકે ઓળખી લે તો પણ એ સાધનાની પરિપૂર્તિ નથી. જ્યાં સુધી આત્માની અંદર રહેલા પરમાત્મા સુધી આપણે નથી પહોંચતા ત્યાં સુધી આપણી સાધના પૂરી થતી નથી. અને આજ સબીજ જ્ઞાન છે, આજ સાચું આત્મજ્ઞાન છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે સુખદેવજીના આ પ્રસંગ પરથી આપણને સમજાવી. અને એ વખતે સુખદેવજી પોતે આવ્યા, ભાગવત ભણ્યા અને એ ભાગવતના મુખ્ય વ્યાખ્યાતા, એના મુખ્ય વક્તા આ રીતે સુખદેવજી મહારાજ બન્યા. બોલો સુખદેવજી મહારાજની જય. હવે મુખ્ય શ્રોતાની વાત આપણે સાંભળી લઈએ. પરીક્ષિત રાજા આ ભાગવતના મુખ્ય શ્રોતા છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયેલું. ભીમે ગદા વડે દુર્યોધનની જાંઘ, એની જંઘા, એને આ રીતે કચ્છર ઘાણ કરી દીધેલો અને એક તળાવમાં કણસતો એ મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યો હતો. એ વખતે રાત્રિના નીરવ શાંતિમાં દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા દુર્યોધન પાસે જઈને કહે છે કે હજી પણ ચાન્સ છે. તમે મને કૌરવોની આ સેનાનો સેનાપતિ ઘોષિત કરી દો અને હું આ પાંડવોના વિજયના ઉન્માદને, એના આનંદ को यदि मैं किरकिरा न कर दूं तो मैं દ્રોણાચાર્ય કા પુત્ર અશ્વત્થામા નહીં. અને કહે છે કે આશા બલવતી રાજન પોતાના માથા ઉપરથી મુકટ ઉતારીને એમણે આ અશ્વત્થામાને પહેરાવી દીધો. અશ્વત્થામાએ રાત્રિના નીરવ શાંતિમાં આ પાંડવોના બધા દીકરાઓને જે મારી નાખ્યા. બીજે દાડે દ્રૌપદીને ખબર પડી, પોતે એકદમ કલ્પાંત કરવા લાગી. અર્જુને પુનઃ કૃષ્ણ ભગવાનને પોતાના સારથી બનાવ્યા. અશ્વત્થામાને પકડીને લાવીને એમની આગળ રજૂ કર્યા. પણ એ વખતે ભારતની આ સન્નારી દ્રૌપદી કહે છે કે અરે तुम बालों से कुरुपुत्र को घसीटते हुए मेरे पास ले आ रहे हो. ये ब्राह्मण सर्वथा अवध्य है. ये ब्राह्मणों का कभी अनादर नहीं होना चाहिए, चाहे उन्होंने कैसा भी कुकर्म क्यों न किया हो. और सोचो तो सही, मेरे लिए तो आप 5 पति जीवित हो, मेरे जीवन का आधार हो. यद्यपि इसने मेरे पुत्रों को मार दिया, लेकिन आप 5 पति मेरा आधार हो. लेकिन इसकी माँ द्रोणाचार्य की पत्नी कृपी, उसका तो इस संसार में इसके अलावा और कोई नहीं है, इसलिए इसका वध जो है वो सर्वथा नहीं करना चाहिए. आ रीते हमने बात करी
પણ કૃષ્ણ ભગવાન કહે છે કે દેખો, આતતાઈનો તો વધ કરવો જ જોઈએ. એક બાજુમાં બ્રાહ્મણ સર્વતા અવધ્ય છે અને એક બાજુમાં આતતાઈનો વધ કરવો જોઈએ. આ બંને શાસ્ત્રોની આજ્ઞા, એની વચ્ચે અર્જુન વિચારતો ઊભો હતો. એ વખતે કૃષ્ણ ભગવાને કહ્યું કે આ બંને આજ્ઞા મેં જ કરેલી છે, એટલે તું હવે આ બંને આજ્ઞાઓનું સમાધાન કરતા કરતા, એની બંનેનું પાલન કરતા કરતા હવે તું તને જે મનમાં યથા યોગ્ય લાગે એ પ્રમાણે કર. અને એ વખતે પોતાની તલવારની ધારથી અશ્વત્થામાના લલાટ ઉપર જે મણી હતો, જેના વડે પોતે આ રીતે તેજસ્વી હતો, એ મણીને તલવારથી એમણે ખેંચી કાઢ્યો અને ઉખેડી નાખ્યો. અને અશ્વત્થામા બહાવરો થઈને આ સંસારમાં ફરવા લાગ્યો. કૃષ્ણ ભગવાન હવે કહે છે કે મારે દ્વારિકા જવું જોઈએ. બહુ જ સમયથી હું તમારી વચ્ચે રહીને આ રીતે મેં તમારો રક્ષા તો કરી, પણ હવે મારે જવું જોઈએ એમ કરીને પોતે રથમાં બેસવા જઈ રહ્યા હતા. અને બરાબર એ જ વખતે કુંતાજી પોતે દોડતા દોડતા આવ્યા. અને કુંતાજીએ દોડતા દોડતા આવીને કુંતાજી કહે છે કે પ્રભુ, છેલ્લા 3 દિવસોથી મેં સાંભળ્યું છે કે તમારે હવે દ્વારિકા જવાનો વિચાર થયો છે. હું આપને મળવા આવવાનો વિચાર કરી રહી છું, પણ તેમ છતાંય આ રાજ્યના કામકાજમાં એટલી વ્યસ્ત થઈ ગઈ છું કે તમને મળવા આવવામાં પણ આજે 3જો દાડો વયો જાત. અને એ વખતે આ કુંતાજી ભગવાનને પ્રાર્થના કરે છે. શ્રીમદ ભાગવતમાં ઘણી એવી અદ્ભુત પ્રાર્થનાઓ છે, જેવી કે વૃત્રાસુરની, પ્રહલાદની, પણ એમાં આ કુંતાજીની પ્રાર્થના એ પણ બહુ જ અદ્ભુત છે. આવો એ પ્રાર્થનાને સાંભળીએ. વિપદઃ સંતુ નઃ શશ્વત યત્ર તત્ર જગદ્ગુરો વિપદઃ સંતુ નઃ શશ્વત યત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યા પુનર્ભવદર્શનમ. વિપદઃ સંતુ નઃ શશ્વત યત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યા પુનર્ભવદર્શનમ. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. એટલે કુંતાજી કહે છે કે પ્રભુ જ્યારે પહેલા દુખી હતા ત્યારે ડગલે ને પગલે તમને યાદ કરતા, અને હવે દરેક પ્રકારે સાનુકૂળતા થઈ ગઈ તો તમારું જ ભજન ભૂલી ગયા. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को होई. हे प्रभु, कृपा કરીને એવી તમે અમારા માથે એવા આશીર્વાદ વરસાવો કે વિપદઃ સંતુ નઃ શશ્વત. ડગલે ને પગલે અમને પ્રભુ વિપત્તિઓ આપો, કારણ કે વિપત્તિમાં તમારું સ્મરણ, તમારું ભજન, તમારું આ રીતે આ અમને અનુસંધાન હંમેશા રહ્યા કરે છે. આવી પ્રાર્થના કરીને કુંતાજી ત્યાંથી વિદાય થયા. થોડી વારમાં ભગવાન આમ રથમાં બેસવાના જ હતા ને એ વખતે અભિમન્યુની પત્ની
ઉત્તરા ત્યાં દોડતી દોડતી આવે છે અને કહે છે, હે જગતગુરુ, પાહી મામ, મારી રક્ષા કરો. મને મારા પ્રાણોની કોઈ ચિંતા નથી, પણ મારા ગર્ભમાં આ પાંડવોના વંશને આગળ ધપાવનારો માત્ર એક આશાનું કિરણ છે. તમે એની રક્ષા કરો પ્રભુ. ભલે મને આ રીતે મૃત્યુ આવી જાય તો મને વાંધો નથી. ભગવાને એ વખતે કહે છે કે સંકલ્પ કર્યો કે મેં જીવનમાં ક્યારે યુદ્ધ ભૂમિનો પરિત્યાગ ન કર્યો હોય, મેં આ જીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય અને મેં આ રીતે ક્યારે યુદ્ધમાં અસત્યનું આચરણ ન કર્યું હોય તો આ બાળક જીવિત થઈ જાય. અને ભગવાનના આ સંકલ્પ માત્ર કરીને એમની આ પ્રતિજ્ઞાથી તરત જ બાળક જીવિત થઈ ગયું. એનો જ્યારે જન્મ થયો ત્યારે બહાર નીકળતા જ એ ચારો દિશાઓમાં શોધવા લાગ્યો. કહે છે કે પરિતઃ ઈક્ષતિ ઇતિ પરીક્ષિતઃ, જે ચારો બાજુમાં ચારો ઓર એટલે ચારે દિશાઓમાં જે કંઈક શોધવા માંડ્યો એટલા માટે એને પરીક્ષિત એવું નામ આપવામાં આવ્યું. સંસ્કૃતમાં વ્યુત્પત્તિ અર્થ કરવામાં આવે તો બીજો અર્થ આ પણ થાય છે, પરિતઃ ઈક્ષિતઃ, ચારો દિશાઓથી જે રક્ષાયેલો છે, જે સંરક્ષિત કરવામાં આવેલો છે એટલે પરીક્ષિત. એવી રીતે આ પરીક્ષિતનો જન્મ થયો. કહે છે કે આ પરીક્ષિત રાજા બહુ જ ધર્મવાન હતા અને ધીરે ધીરે કરતા પાંડવોએ એમને પોતાનું રાજ્ય સોંપ્યું અને બધા સ્વર્ગારોહણના માર્ગે આ રીતે સિધાવ્યા. સમય આવતા એકવાર આ પરીક્ષિત રાજા જે છે એ શિકાર કરવા ગયેલા અને શિકાર કરવા જ્યારે ગયા ત્યારે પોતાના જે સાથી બધા સૈનિકો એનાથી ખૂબ જ વિખૂટા પડી ગયા. જંગલમાં એકલા અડુલા ભૂખ્યા, તરસ્યા, આ રીતે ભમવા લાગ્યા. બધે પાણી અને ભોજનની આ રીતે શોધ કરવા લાગ્યા. એ વખતે એવું બન્યું કહે છે ને કે બુભુક્ષિતઃ કિમ ન કરોતિ પાપમ. જ્યારે માણસને ખરેખર ભૂખ લાગી હોય તો ગમે તે પાપ એના દ્વારા થઈ જતું હોય છે. એટલે એવી જ પરિસ્થિતિ અહીંયા થઈ. પરીક્ષિત રાજા ફરતા ફરતા શમિક ઋષિના આશ્રમમાં પહોંચ્યા. ત્યાં એમણે જોયું કે ઋષિ તો પોતે ધ્યાનસ્થ હતા, 3 અવસ્થા અને 3 દેહથી પર થઈને આત્મ સ્વરૂપના ચિંતનમાં મગ્ન હતા. પરંતુ જ્યારે આ ઋષિને, આ રાજાને ભૂખ લાગેલી એ વખતે એમના વિચારો કંઈક વિચિત્ર થવા લાગ્યા. એમણે વિચાર કર્યો કે હું આર્યવર્તનો રાજા, સમગ્ર પૃથ્વીનો એક ચક્રી શાસન કરનારો, અને હું આ ઋષિના આશ્રમમાં પ્રવેશ કરીને અહીંયા ઊભો છું, તેમ છતાં મારી કોઈ આગતા સ્વાગતા, મારી બરદાસ્ત, મને આ રીતે કંઈ પાણીનો કોઈ ભાવ ન પૂછે. આ તો કેવું હળહળતું અપમાન કહેવાય. અને એ વખતે આ ઋષિ એમના ગળામાં, ત્યાં આજુબાજુમાં મરેલો એક સાપ જે પડેલો એ ઉપાડીને એમના ગળામાં એમણે તલવારની નોકે, ધનુષ્ય બાણની નોકે પધરાવી દીધો અને બબડતા બબડતા ત્યાંથી નીકળી ગયા. થોડી વેળા થઈ અને ત્યાં આ ઋષિનો પુત્ર સ્નાન કરીને સંધ્યા વંદના કરીને જ્યારે આવ્યો, એણે જોયું કે મારા પિતાનું આવું હળહળતું અપમાન કોઈએ કર્યું છે. તરત હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાનું આવું અપમાન કર્યું એનો 7 દિવસમાં મૃત્યુ થઈ જાય. તક્ષક નાગ આવીને એને આ રીતે કરડે. અને આવો સંકલ્પ જ્યારે કરીને રડવા લાગ્યો, ઋષિ જાગૃત થઈ ગયા. ઋષિએ બાળકને પૂછ્યું કે બેટા ક્યાં બાત હે, ક્यों રો રહે હો? બેટાએ, એના દીકરાએ કહ્યું કે પિતાજી આપકા ऐसा घोर अपमान मेरे से देखा नहीं गया. હા, એ વખતે ઋષિ તો પોતે અંતર્યામી હતા. એમણે કહ્યું કે બેટા, એક સામાન્ય દીવાસળીથી જ્યાં કામ ચાલતું હોય ત્યાં તે એટમ બોમ્બ ફોડ્યો. એક નાનકડો અપરાધ અને આવડો મોટો મૃત્યુ દંડ તે દીધો. અરે આ પાંડવોના સ્વર્ગારોહણ કર્યા પછી આ પૃથ્વીનું એક ચક્રી શાસન ધર્મપૂર્વક કરનારો એક સારો રાજા આપણી પાસે હતો, એને પણ તે મૃત્યુ દંડ દીધો, અને એ પણ આવી હાવ નજીવી બાબતમાં. બેટા તે આ શું કરી નાખ્યું? આ રીતે ઋષિ, આ ભારત વર્ષના સાચા ઋષિ, પોતાના અપમાનની એમને કોઈ દરકાર નથી, પરંતુ ધર્મનું સ્થાપન, ધર્મનું પ્રચલન આ સંસારમાં હંમેશા થતું રહે એની ચિંતા જેમને હંમેશા રહ્યા કરે એ સાચા સંત, સાચા ઋષિ. અને એ વખતે આ ઋષિ આવી વાત કરી. આ બાજુ રાજા તો પોતે પોતાના ઘરે પાછા પધારેલા. મનમાં ઉદ્વિગ્નતા હતી. વિચાર કરવા લાગ્યા કે અરે અરે આજ ભૂખ और प्यास के कारण मैंने एक ऋषि का अपमान कर दिया. બહુ જ અઘટિત, આ નિંદનીય કાર્ય મારા દ્વારા થઈ ગયું. ભગવાન જરૂર મને આનો દંડ આપે જેથી કરીને ફરીવાર મને ક્યારે આવો કુકર્મ કરવાનો વિચાર પણ ન આવે.
અને આવો વિચાર જ્યારે આ પરીક્ષિત રાજા કરી રહ્યા હતા એ વખતે આકાશવાણી થઈ અને આકાશવાણીના માધ્યમથી રાજાને ખબર પડી कि हे राजन, अब 7 दिनों के अंदर तेरी मृत्यु होने वाली है। राजा पहला तो एकदम घबराई गया कि बस હવે મરવાનો હે। આ યુવા અવસ્થામાં આ યુવાન પત્ની, હજી તો દીકરાઓ માંડ 16-17 વર્ષના થયા છે, 10મું પાસ કર્યું છે, અને બસ આ બધું મેલ ને આ બધું છોડીને જતા રહેવાનું, મરી જવાનું, આ મૃત્યુનો વિચાર છે ને એ ભલભલાને હલાવી દે છે। પણ એક દિવસ આપણે આ મૃત્યુની શરણ અવશ્ય થવું જ પડે છે। કહે છે ને कि कोई चला गया कोई जावे, कोई गठरी बांध सिधावे जी, कोई खड़ा तैयार अकेला, सब चला चली का खेला, 2 दिन का जग में रहना रे, सब चला चली का खेला। कि एक न एक दिवस तो આપણે આ બધું છોડીને જવાનું છે। કોઈ અહીંયા અમર પટ્ટો લઈને આવ્યો નથી। अहनि अहनि भूतानि गच्छन्ति हयमालयम शेषाः स्थिरत्वमिच्छन्ति किम आश्चर्यम अतः परम। कि आ संसार में जे આવ્યા છે એને એક દિવસ તો જવાનું જ છે। એક અદ્ભુત ભજન આપણે ત્યાં ગવાયું છે। ભજનના શબ્દો કે છે, હે માળી વીણે છે રંગ ફૂલડા રે, કળી કરે વિચાર, આજનો દિન રળિયામણો, આજનો દિન રળિયામણો, હે કાલે આપણ શિરવા, હે તે હરિનો રસ પીએ, હો હે તે હરિનો રસ પીએ। अंतकाल जाओ जीव देखला, हे सारे पुण्य ने हे तेरे हरिनो रस पीजिए, हे तेरे हरिनो रस, हे तेरे हरिनो रस, हे तेरे हरिनो रस पीजिए। કે માળી વીણે છે રંગ ફૂલડા રે, કળી કરે વિચાર, આજનો દિન રળિયામણો, કાલે આપણ શિરવાર। એક ને એક દિવસે આપણે આ મૃત્યુલોક છે, જે આવ્યા છે બધા રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે। જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, તસ્માત અપરિહાર્યર્થ નત્વમ શોચિતુમ અર્હસી। તો એક દિવસ તો દરેકે પાછા વળવાનો જ છે। એટલે આ વિચાર પરીક્ષિતને પણ धीरे धीरे दृढ़ थतो गयो। परीक्षित विचार करे छे कि इतने वर्षों से मैं ये संसार में आसक्त था, चलो अब भगवान भजने का कोई ठोस कारण तो मिला। केवी मुमुक्षुता कहवाय कि इतने वर्षों से मैं ये पंच विषय में आसक्त था, हवे तो डेडलाइन टार्गेट ओरिएंटेड बात थी गई भाई। 7 दिवस में यदि भगवान नहीं भजे तो जय स्वामीनारायण। અને એટલા માટે સર્વસ્વનો ત્યાગ કરીને અને અન્નશન વ્રત ધારણ કરીને ગંગા કિનારે પોતે જઈને બેઠા। અને એ વખતે મોટા મોટા ઋષિઓ, મોટા મોટા મુનિઓ, મોટા મોટા પંડિતો, મોટા મોટા રાજાઓ પોતપોતાના શિષ્યો સાથે ત્યાં આવીને બેઠેલા। અને ત્યારે આ સંસારમાં સ્વૈરભાવથી કોઈ પણ પ્રકારના અનુસંધાન વગર વિચરણ કરનારા સુખદેવજી મહારાજ અત્યંત સુકોમળ કાયા, 16 વર્ષીય એટલે 16 વર્ષની આયુષ્ય હતી। ચહેરો એકદમ તેજસ્વી હતો, છાતી એકદમ ઉભરી ઉભરી છાતી થી, આજાન બાહુ હતા પોતે।
અને શંખ જેવો એમનો કંઠ હતો અને ત્યાં પોતે આવ્યા. સુખદેવજી મહારાજને જોઈને બધા ઊભા થઈ ગયા. પરીક્ષિત રાજા એમને ઉચ્ચ આસન ઉપર વિરાજમાન કર્યા અને કહ્યું કે यद्यपि हमने घोर निंदनीय कार्य किया है, ऋषियों के द्वारा हमें श्राप प्राप्त हुआ है, लेकिन फिर भी आपने अनुग्रह करके हमारे कल्याण के लिए यहाँ पर पधार कर बड़ा हम पर कृपा बरसाई है. प्रभु, अब मैं आपसे यही एक प्रश्न पूछता हूँ. अथ पृच्छामि संसिद्धिं योगिनां परमं गुरुं अथ म्रियमाणस्य पुरुषस्य अधुना किं कर्तव्यं किं श्रोतव्यं किं स्मर्तव्यं કે જે મનુષ્યને પોતાનો મૃત્યુ સામે દેખાતું હોય એણે હવે જીવનમાં શું કરી લેવું જોઈએ જેથી એને પૂર્ણતાનો અનુભવ થાય, એને આ રીતે જીવનમાં સાર્થકતાનો કૃતાર્થતાનો અનુભવ થાય. અને એ વખતે સુખદેવજી મહારાજ કહેતે કે પરીક્ષિત, હું તને ભગવાનની આ ભાગવત કથા સંભળાવું છું. આ ભાગવત કથા સાંભળવાથી તને જીવનમાં કલ્યાણનો અનુભવ થશે. અને એવી રીતે આ ભાગવતની કથાનો આરંભ થયો. આ વ્યાસજીની વાત આપણે સાંભળી, સુખદેવજીની વાત સાંભળી, પરીક્ષિત શ્રોતાની પણ વાત સાંભળી. હવે આગલા દિવસોમાં ભાગવત તો 10 સ્કંદોમાં છે, પરંતુ એનો સાર શું છે, એમાંથી આપણે આપણા જીવનના કલ્યાણ માટે, મોક્ષ માટે, જીવનમાં પૂર્ણતા માટે આપણે શું કરવું જોઈએ એનું બહુ જ અદ્ભુત માર્ગદર્શન જે સુખદેવજી મહારાજે પરીક્ષિતને આપેલું, એમાંથી સાર કાઢીને ખાસ કરીને આપણા સ્વામિનારાયણીય સંપ્રદાયને જે આ રીતે જે આપણો મતલબ રદગત અભિપ્રાય ભગવાન સ્વામિનારાયણનો છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્પુરુષનું જે સ્થાન છે, સત્પુરુષ માટેનો જે આ રીતે અનન્ય એમની આપણે ભક્તિ, એમનું સ્મરણ જે કરીએ છીએ, એમને આવો અનન્ય દરજ્જો આપવામાં આવ્યો છે. કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં, અખિલ હિન્દુ સનાતન ધર્મમાં જેને આપણે કહીએ છીએ ગુરુ ગોવિંદોનું ખડે કોનું લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી जिन्होंने गोविंद दियो पताए. કબીરદાસજી મહારાજ કહે છે કે સાહેબ કા ઘર સંતન માહી, સંત સાહેબ કછું અંતર નાહી. તો આ બધી વાતો જે લખેલી છે એ વાતો ગપગોળા નથી, એ કોઈ કલ્પિત નથી વાતો. શાસ્ત્રીજી મહારાજે જે આ સંતને, સત્પુરુષનો જે આ વાત આપણને કરી, અક્ષર પુરુષોત્તમની જે વાત કરી, એ કપોળ કલ્પિત નથી, પરંતુ આ ભાગવતમાં પ્રત્યેક સ્કંદમાં સંતની વાત કરેલી છે. કઈ રીતે કરેલી છે? સંતની લક્ષણા, સંતનો મહિમા, સંતની આવશ્યકતા, આ બધી જ વાત આ ભાગવતમાં કરેલી છે. તો એનું વિશેષ જે માર્ગદર્શન કહીએ અથવા એનો વિશેષ છણાવટ આપણે આ બાકીના 2 દિવસોમાં કરશું. આજની કથાનો અહીંયા આપણે વિરામ કરીએ, કારણ કે સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, તે તો અનશન વ્રત ધારણ કર્યું છે, પણ બીજાનું શું? એમને તો કાલે નોકરી ધંધામાં જવાનું છે. એટલે આપણે અંતમાં એક નાનકડી ધૂન સાંભળવી. હરિ હરિ બોલ ગો